ગાઈસ કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી. સવાર પડી ગઈ હતી અને અત્યારે વાગ્યા છે સવારના 9:30 અને ચા નાસ્તો બી બાકી છે, જવાનું બાકી છે, જવાનું છું ઓફિસે. તો ગાઈસ ફટાફટ ભાઈને રેડી થઈ ગઈએ. ચા નાસ્તો રેડી થઈ ગયેલો છે, બની રહ્યો છે, થઈ ગયો નથી, બની રહ્યો છે. અને આજે તો ઋતુ આવ્યા છે ઘરે, જવાનું છે સારવા. અહીંયા ચાલે છે બ્લોક અને ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હા ભાઈનો બોલ કેમ લીધો? મારશે ભાઈ. બોલ. ચલો ગાઈસ, આપણે તો નાહીને રેડી થઈ ગયા હતા અને હવે ચા પીવાનું બાકી છે, તો ચા પી લઈએ અને પછી જવાનું છે અને છે નહીં. આજે છે મેરેજ, તો મેરેજમાં બી જવાનું છે સરવા. અને ચા નાસ્તો આવ્યો છે. હિતાંશી બા નાહી ધોઈને રેડી થઈ ગયા અને એને ટીવી ચાલુ છે. મામન કે જવાનું? તો અહીંયા જ રહેવાનું. તો ઓફિસથી બહાર નીકળી ગયા હતા જમીને અને હવે જવાનું છે સારંગપુર. કામ હતું એટલે નીકળીએ છીએ. અને ગરમી બી પડી રહી હતી અને જવાનું આવ્યું છે સારંગપુર. ચલો ભાઈ, સારંગપુર માટે નીકળી જઈએ. નકશોને તો રમી રહ્યા છીએ. શું રમો છો? અને એ મેચ ચાલે છે. અને પપ્પા બેઠા છે. પપ્પા આજો નક્ષુ રમવું. નક્ષુ ગુડ ડે. એક બાજુ છે. દુનિયાના કેવા તારે મારું બનવું છે. કાકા કચરાનો ઘર હવે કઈ દે. દુનિયાના કે તારે મારું બનવું છે. એક અડે એક, બગડે બે, કટક રાખતું દેવા દે. તગડે ત્રણ, ચોગડે ચાર, કહીને તું મને કરે છે પ્યાર. તો બોલો બધા કાકા કમરનો ખા ખટારાનો ખા. હવે કઈ દે. દુનિયાના કે તારે મારું બનવું છે. આપણે આવી ગયા હતા અત્યારે અસારવા ચકલાની અંદર અને અત્યારે વાગ્યા છે રાતના 11:30 અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગરબામાં.
અંદર આવી જજો. ગાઈસ આપણે તો ગયા હતા લગ્નમાં સરવા, આજે હતા ગરબા અને આપણે તો આવી ગયા છીએ ઘરે અત્યારે. અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો હતો પણ હું તો હજુ આવવાની નથી અને અત્યારે વાગ્યા છે 1:15. તો ચલો ગાઈસ. ચાલો ગાઈસ આવી ગયા હતા, ફ્રેશ થઈ જઈએ. અને આ છે ને નાટક કરી રહી છે, જુઓ સરવા ના રહે કેમ બચારીને. પછી ઘરે આવી ગયા હતા અને 1:15 પણ થઈ ગયું. થોડી વાર ટીવી જોઈએ, એડિટિંગ કરવાનું એડિટિંગ કરી લઈએ. પછી ચલો ગાઈસ, હવે સુવાનો ટાઈમ થઈ ગયો હતો, ઊંઘ પણ આવી રહી છે. અત્યારે વાગ્યા છે 1:30. આપણે તો લગ્નમાં જઈને આવી ગયા, ગરબા હતા સરવા અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો હતો. ચલો ગાઈસ, આ વિડીયોને અહીંયા જ એડ કરીશું. તો ચલો ગાઈસ, ઓકે, ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ, જય માતાજી. તો મળીશું હવે આવતા નવા બ્લોગમાં. અને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ગાઈસ, ગુડ નાઇટ, જય માતાજી.